લેવાનું હે અને હું મારા પપ્પા હેરાન થાય છે. રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં છે? પવનના ઉઠીને ચા પાણી નાસ્તો, ચા થઈ ગયો, નાસ્તો થઈ ગયો, રોટલી દેવાય, રોટલી બનાવે અત્યારના ભાવમાં. હાલા રોટલી ખાવા બધા ગરમા ગરમ. ભાઈ વાડીએ તો આવી ગયા, પણ હવે માંડવી પાવી ગયો કે જો વરસાદ થતો નથી. અને ભાઈ ખેડૂના દુઃખની વાત તો કોઈ જાણી ના શકે. ખેડૂના અત્યારે દુઃખ પડે ભાઈ, વરસાદ થતો નથી, માંડવીનું વાવેતર કરી દીધું, માંડવી ભાઈ ઉગી નથી, એટલે હવે પાવું જ. હવે આપણે લાઈન પાથરી દીધી અને બીજાની માંડવી આપણી નથી. અહીં ક્યાંક પોલ છે, હવે આમ બીજાની વાડીએથી ભાઈ પાણી લેવાનું હે અને હું મારા પપ્પા હેરાન થાય છે જાજા. કે વાત જવા દો, વરસાદ થતો નથી. આમાં જોવો જે વરસાદ શું થાય. એટલે ભાઈ માંડવી પાવી ગયો, નકર ઉગશે નહીં અને ઉગી તો હે નહીં. દાણા ફૂગાઈ ગયા માંડવીના, દી થાય. હવે કંઈક કરવું જોઈએ ભાઈ. હવે ચાલો અહીં કંઈક ખોદીને પોલ બોલ ગોતી અને વાવેતર કરી કંઈક. પાછી આપણે મોટર ચાલુ અને લાઈન ફિટ થઈ ગઈ છે અને માંડવી પાણી ચાલુ કરી દઈએ એટલે આપણે માંડવી પીતી થાય અને ઉગતી થાય. ને કે ભાઈ ઓન તો માઠું વરસ પડ્યું છે, વરસાદ થતો નથી બહુ, અને વરસાદનું કાંઈ નક્કી નથી બહુ કે થાય કે ના થાય. આંબા કાકા કહેતા હતા થાય કે ના થાય, અને આંબા કાકા ઘડીકે થાય, ઘડીકે નથી થાય, ને ઘડીકે આગાહી દઈશ ને આગાહી નહીં દઉં ને બધું એવું હે ભાઈ. આપણે શું કરવાનું હવે એ જોવાનું છે. આપણે તો ભાઈ વાવી તો દીધું છે. આંબા કાકા કે વરસાદ થાહે, 20 તારીખ આવી ગઈ પણ વરસાદ થયો નહીં. તો હવે આપણે પાણી તો વારવું પડશે. એટલે બીજાની વાડી આવી ગઈ મોટર ચાલુ કરવા. હવે પાણી તો ચાલુ કરી દીધું આપણે, અને મોટર ચાલુ થઈ ગઈ અને પાણી સીધે સીધું આપણે નાખે અહીંયા આવતું રહ્યું. આપણે માંડવીમાં પાણી ચાલુ કરી દીધું છે, એટલે કે પીતી થાય તો હજી ઉગવાની હોય ઉગી જાય. પણ ઓણ હજી ભાઈ આપણે માંડવીમાં તો આખું વર આપણું ફેલ ગયું હોય માંડવીનું. અને હવે આમાં જે થાય આ તો તમને હારું દેખાય, બાકી માંડવી છે ને પાખી ભાઈ ઉગી તમે જુઓ. એટલે કે ભાઈ છે ને આપણે ઓણું મોલમાં તો કાંઈ વરવાનું છે નહીં. એટલે આપણે અહીંયા માંડવી પાખી આપણે ઉગી. ઓણ આપણે આમાં કંઈક અલમ જુઓ. આ એક જુઓ અહીંયા છે, એક છોડવું અહીંયા ફરી અહીંયા. એટલે ઓણ છે ને આમ દેખાય હારું હારી જ દેખાય તમને, પણ માંડવી છે ને ભાઈ ઓણ ફેલ છે. એટલે ઓણ હાવ આમ કાંઈ મજા આવે એવું નથી મોલમાં. તો આપણે કંઈક વિચાર છે હવે આમાં શું કરવું. આમાં કાંઈ થાય નહીં, પણ હવે આને રાખવાની, પણ હવે કંઈક બીજો મોલ વાય છે. તો અત્યારે તો આપણે પાણી ચાલુ કરી દીધું ને વરસાદની તો ભાઈ ખેડૂત વાટ જોવો પણ વરસાદ આવતો નથી. એટલે ઓણ કાંઈ વરસાદ બહુ થતો નથી આ વરમાં. તો જોઈ વરસાદને આવું જ નથી ભાઈ, પૂરું થઈ ગયું ને. ફાઇટ જ જોર, પવન ફૂંકે એટલે કાંઈ નક્કી નહીં વરસાદનું. એટલે બહુ ભાઈ આપણે તમે જોઈ શકતા હોય તો જુઓ કે વાદળું એકે તમને નહીં દેખાય છે. આમ વાદળા છે પણ આ વરસાદના વાદળા નથી, ખાલી આયલા જ ને આયલા આવે એવા વાદળા છે. એટલે વરસાદનું આમ હાવ કાંઈ નક્કી જ નથી. અને પાણી જો જાય આપણે બીજાની વાડીએથી ત્યાં જો લાઈન પાથરી આપણી વાયથી આપણે અહીંયા પાણી આવે. એટલે ત્યાં વાં જો પડે એ આપણે ડાયટી તે લાઈન એટલે ત્યાં પાણી આવે. પણ તો કેટલા 7-8 પાટલા પીએ, એટલે આટલું પાટલા પીએ કાંઈ. તો બસ હવે આપણે ઓછામાં 5-6 દીમાં આપણે આ બધું પાઈ દઈએ. તો બીજું તો આપણે તો શું કરવું, 5-6 દીમાં પાઈ દઈએ. જેટલું ઉગવાનું એટલું ઉગી જાય. વરસાદ સારો થાય તો કાંઈક કરશી, બહુ થાય તો હરશી ને કામને રાખી જેટલું થાય એટલું. બાકી ઓણ તો ખેડૂત ભાઈ ઘણા એવું નથી ખેડૂત કે અમારે એકને ઘણાય ને આવું છે
એટલે ઘણાયને ભાઈ આ પોઝિશન તો બની જાય છે કે ઉગી નથી. ઓરવીને વાવી એને ભાઈ પાખી ઉગીને કોઈને હા નથી ઉગીને એવું, અને અમુક ઠેકાણે તો હજી ભાઈ વરસાદ થયો જ નથી. એટલે ભાઈ બહુ છે ને વરસાદે ખેંચાવી છે, એટલે વણ કાંઈ નક્કી નથી વરસાદનું, અને વરસાદે ભાઈ ખેંચાવે. એટલે ભાઈ તમે હવે અમારે તો આવું છે. હવે કોઈ બીજાને કેવું હોય તમે બધા કમેન્ટ કરીને કહેજો કેને સારું છે સારું નથી, કેવી માંડવી છે તમે કહેજો. આપણે ખેડૂતને તો આવી જ પરિસ્થિતિમાંથી હવે ગુજરવાનું છે. જેને માંડવી નથી ઉગી એને તો તમે વાત જવા દો, એને તો ખરેખર હાવ આમ માણા એ તૂટી ગયો હોય છે. પણ શું કરવું, નથી ઉગી અને જેને ઉગી ગઈ અને ઉગી ગઈ ભાઈ, એટલે તમે વાત જવા દો. અને આપણે તો અત્યારે તો આપણે પાણી વારી છે, જે થવાનું હોય થાહે. બાકી હાલો હવે આપણે તો પાણી વારવાનું હોય, અને આગળ વિડીયો તમે જોજો, તમને મજા આવશે ભાઈ. અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. એટલે આપણે તો હાલો હવે પાણી વારી છે. અને એક જાતનો દુકાળ કહેવાય કે દુકાળ પડે તો અહીંયા આવું થાય બરાબર.